મારું નામ જાડેજા કૃષ્ણરાજસિંહ રાજેન્દ્રસિંહ, NSCA બુથ શહેર પ્રમુખ. બોયઝ હોસ્ટેલની અંદર સાફ સફાઈ કરવામાં આવતી નથી, પાણીની અસુવિધા છે અને વોટર હીટર જે જોવા મળે છે તમામ નાબૂદ હાલતમાં છે. છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓ પાણી વગર ધસ્યા રહે છે. હોસ્ટેલની અંદર પાણી ભરવા માટે ડિપાર્ટમેન્ટમાં ધક્કા ખાઈ રહ્યા છે. જો આવનારા દિવસોમાં આનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો કચ્છ NSCA દ્વારા ખૂબ જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેના તમામ જવાબદાર VC સાહેબ અને રજિસ્ટ્રાર શ્રી રહેશે. નમસ્તે, મારું નામ ગૌરવ ચૌહાણ. હું જીઓ સાયન્સ વિભાગના આર્કિયોલોજી વિભાગમાં ઇન્ચાર્જ હેડ છું અને અધ્યાપક પણ છું. અને સાથે સાથે રિસેન્ટલી મારી પાસે બોયઝ હોસ્ટેલના રેક્ટરની જવાબદારી હતી. જે વિડીયો વાયરલ થયો છે જેની અંદર અવ્યવસ્થા કચ્છ યુનિવર્સિટીમાં બતાવી છે, એ વિડીયો વાયરલ થયો છે એમાં ચોક્કસથી કહું તો એ વિડીયો હમણાંનો નથી, 1-2 દિવસ પહેલાંનો. જે વાયરલ ભલે 1-2 દિવસ પહેલાં થયો છે, જૂનો વિડીયો છે. યુનિવર્સિટીનું વેકેશન છે એ 15 તારીખે ખુલ્યું હતું અને ત્યારબાદ એડમિશન સિસ્ટમ બધી આપણે હોસ્ટેલની ચાલુ કરી હતી અને 30 તારીખ સુધી આપણે છોકરાઓને એડમિશન સ્વીકાર્યા હતા, જે લોકો સિનિયર છે. જુનિયરના એડમિશન તો હજી ચાલુ જ છે યુનિવર્સિટીમાં. એટલે આ એવો પીરિયડ હતો કે જ્યારે એડમિશનની પ્રક્રિયા ચાલુ હતી, પણ ઘણા વિદ્યાર્થીઓને અહીંયા આવવાનું થાય, જે લોકો આવી ગયા હોય, જેનું ભણવાનું સ્ટાર્ટ હોય, એ લોકોએ વિનંતી કરી કે સર એડમિશન જ્યાં સુધી હોસ્ટેલનું ઓફિશિયલી થાય ત્યાં સુધી તમે અમને રહેવા દો હોસ્ટેલની અંદર. એટલે યુઝ્યુઅલી શું છે કે અમારો હોસ્ટેલ ચાલુ થાય ને અમુક દિવસો પહેલાં જ અમે એનું મેન્ટેનન્સ કરતા હોઈએ છીએ, જેમ કે ક્લિનિંગ છે, વાયરિંગનું કામ છે, અને આ પ્રોસેસ ચાલુ હતી એ દરમિયાન આ વિડીયો બનેલો છે. પહેલી વસ્તુ તો જે સરકારી પ્રિમાઇસીસમાં વિડીયો બનાવ્યો છે જે પણ વ્યક્તિએ, એ વ્યક્તિ કોઈ પરમિશન આ વિડીયો બનાવવાની લીધી નથી અને અમને કોઈ પૂછ્યું પણ નથી કે આ શું કામ છે. બીજી વસ્તુ કે મને મારા સિક્યુરિટીમાં જે ભાઈ છે અને જે વોર્ડન છે, જ્યારે એ વ્યક્તિ આવ્યા હતા હોસ્ટેલની અંદર, એટલે અમારા તરફથી પૂછવામાં આવ્યું હતું, હું નહોતો, હું બહાર હતો, પૂછવામાં આવ્યું હતું કે તમે કોણ છો, તો એની ઓળખ પણ ખોટી આપી હતી. એને એવું કહેલું હતું કે હું ફાયર વિભાગમાંથી છું, અને જેની પુષ્ટતા પાછા અમારા જ યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહેતા એક MSc કરતો વિદ્યાર્થી અને એક PhD કરતા વિદ્યાર્થી એમ કીધું કે આ ફાયર વિભાગમાંથી આવ્યા છે. એટલે સ્વાભાવિક છે કે અમારા વોર્ડને એને એન્ટ્રી આપી અને વોર્ડન પોતાનું કામ કરતા હતા અને એ દરમિયાન એ રીલ બનાવી ગયા હતા. હવે રીલ બનાવવાની અંદર જે ઘટના બતાવવામાં આવી છે એમાં સૌથી પહેલાં કીધું છે કે કાચ તૂટેલો છે. તો હું તમને કહી દઉં કે છેલ્લા 1 વર્ષમાં એ કાચ 2 વાર રિપેર થયો છે, પણ હોસ્ટેલના ભાઈઓ ક્રિકેટ કે રમતા હોય કે કોઈ પણ રીતે એ કાચ તૂટી ગયો હોય તો વેકેશન દરમિયાન અમે જે એડમિશન કન્ફર્મ કરવાના હતા એ રિપેર થવાનો જ હતો. પણ ઠીક છે, જે ભાઈને બહુ એક્સાઇટમેન્ટ હતું એને આ પહેલાંથી કર્યું. પછી અંદર જઈને ભાઈએ જે બતાવ્યું કે થૂકેલું છે, તો થૂકેલું કોઈ યુનિવર્સિટીના ઓફિસરે કે પ્રાધ્યાપકે થૂક્યું નથી. નેકના ટાઈમે પણ એ સાફ સફાઈ આપણે કરાવી હતી, 2025માં નેકની વિઝિટ હતી ત્યારે પણ આપણે યુઝ્યુઅલી કરાવતા હોઈએ છીએ, પણ આ નેકના ટાઈમે પણ આપણે સ્પેશિયલ કેસમાં આપણે જે કામ કર્યું હતું એ દરમિયાન પણ બધું સરખું કરેલું હતું. પણ હવે વિદ્યાર્થીઓ કોર્નર ઉપર જઈને જ્યાં કેમેરાનું ઓબ્ઝર્વેશન નથી, જ્યાં કને વોર્ડનનું કે સિક્યુરિટીનું ઓબ્ઝર્વેશન નથી, એમાં વિદ્યાર્થીઓ થૂકે, બરાબર, તો એ વિદ્યાર્થીને પણ થોડીક સમજ હોવી જોઈએ, બરાબર ને. પછી આગળ જઈને બતાવ્યું હતું કે એક બાથરૂમની અંદર કે બાથરૂમ ગંદા છે. મેં તમને પહેલાં પણ કીધું કે હોસ્ટેલની અંદર અત્યારે આખી હોસ્ટેલ પેક નથી, હજી હોસ્ટેલનું એડમિશન ચાલુ છે અને યુનિવર્સિટીમાં સફાઈ કર્મચારીઓ અમુક બધે બાથરૂમ ક્લીન નથી કરતા, અમુક બાથરૂમ 2-2 દિવસના અંતરાળે વ્યવસ્થિત ક્લીન કરે છે. ગઈકાલે આપણે વિઝિટમાં પણ આપણે જે છે એ જોયું હતું કે ક્લીન થયેલા હતા. પણ જ્યારે કોઈક સફાઈ કર્મચારી બાથરૂમ એકવાર ક્લીન કરી લે પછી જે પણ એ બાથરૂમનો ઉપયોગ કરે છે, ખાસ કરીને ટોયલેટનો ઉપયોગ કરે છે, તો એની નૈતિક જવાબદારી છે કે એ યુઝ કર્યા પછી પ્રોપર ફ્લશ કરે, બરાબર. પણ થાય એવું છે કે વિદ્યાર્થીઓ આવે છે, ફ્લશ કરતા નથી, બરાબર, એટલે ગંદકી રહી જાય છે. એટલે બીજો વિદ્યાર્થી આવે એને એમ લાગે કે સવારે ક્લીન નથી થયું. વોશ બેસિન ઉપર પણ પાન માવા ગુટકાના જે પણ છે. અને એડમિશન પછી અમે એવું પણ કરીએ છીએ કે બધાને કન્ટિન્યુ સૂચના આપી, જરૂર બને તો ચેક પણ કરીએ છીએ કે પાન માવા. પણ હમણાં જે વેકેશનમાં એડમિશનનો દોર ચાલુ હતો એ દરમિયાનમાં ગંદકી થયેલી છે. છત ઉપર જ્યારે ગયા અને બાથરૂમમાં બીજી વસ્તુ પણ બતાવી હતી કે ગીઝર છે એ બરેલું છે. તમારી જાણ ખાતર છેલ્લા અમુક વર્ષોથી યુનિવર્સિટીની ટોપ ઉપર સોલાર રૂફટોપ લાગેલું છે, જે વિદ્યાર્થીઓ નાહવા માટે ઉપયોગ કરે છે શિયાળામાં, એ ત્યારે ઉપયોગ કરે છે. અને આપણે હર શિયાળો આવે ને પહેલાં એને એકવાર ચેક કરી લઈએ કામ કરે છે નથી કરતું. આ જે ગીઝર લાગેલા છે એ બહુ જૂના છે. એક ટાઈમ એવો હતો યુનિવર્સિટીમાં જ્યારે રૂફટોપ નહોતું, એ ત્યારે આપણે ગીઝરની વ્યવસ્થા ઊભી કરી હતી અને વિદ્યાર્થીઓને એટલી સૂચના આપી હતી કે તમે જ્યારે નાહવું તો ગીઝર ચાલુ કરો, નાહવાનો ટાઈમ ત્યારે ગીઝર બંધ કરો. પણ ઘણી બધી વાર એવા કિસ્સા બન્યા કે ગીઝર ભરી ગયા, કારણ કે 2-2 દિવસ સુધી કોઈ વિદ્યાર્થીઓ ગીઝર બંધ પણ ન કરતા, બરાબર. એટલા માટે પછી કોઈની લાઈફને ખતરો ન થાય એટલે આપણે ગીઝરનો આઈડિયા કેન્સલ કરીને સોલાર રૂફટોપ લગાવ્યા. યુનિવર્સિટી ખાલી ગીઝર કાઢ્યા નથી, પણ
પણ એને એવી રીતે પ્રસ્તુત કર્યું છે કે જેને લાઈવમાં ગીઝરમાં કરંટ ચાલુ હોય, તમે વેરીફાઈ પણ કર્યું હતું કે ગીઝરના કનેક્શન બધે બંધ હતા. છત ઉપર જ્યારે એ ભાઈ એ જે વિડીયો બતાવ્યો છે એમાં છત ઉપર બતાવ્યું છે કે અમુક જગ્યાએ વાયર બધે ખુલ્લા પડ્યા છે. એના પણ માટે તમારે જાણકાર કરી દઉં કે અમે જ્યારે પણ કોઈ પણ વાયરિંગનો કે પ્લમ્બિંગનો કે પ્રોબ્લેમ થાય, એ પછી દિવસ હોય કે ઓફિસનો ટાઈમ હોય કે ઓફિસ પછીનો ટાઈમ હોય, કોઈનો પણ કમ્પ્લેન આવે એટલે રાતના ભાગમાં પણ આવીને એનું કામ કરી જાય છે. અને વાયરમેન અમારી પાસે પ્રોફેશનલ વાયરમેન છે. એ જ્યારે પણ કામ કરે ત્યારે પ્રોપર ટેપને એની ફિટિંગ બિટિંગ કન્ફર્મ સિક્યુરિટી રાખીને કરે છે. વિદ્યાર્થીઓ અમુક એવું કરે છે કે મતલબ ઉનાળાના ભાગમાં પોતાનો પલંગ લઈ અને બહાર જાય છે, ઉપર ટેરેસ ઉપર જાય છે, અને ટેરેસ ઉપરથી પછી એ લોકો ઘણીવાર રાતના અમને ખ્યાલ ન હોય, તંત્રને ખ્યાલ ન હોય, એ રીતે સગડી કે એવું છે એ જે વાયર છે એ તોડીને એમાં વાયર લગાડીને સગડી કરે છે. તો હવે આમાં રોજ રોજ તો જોવાનું ઘણીવાર શક્ય ન થાય. અને વેકેશનનો ટાઈમ હતો, વેકેશન ખુલ્યા મતલબ આ એડમિશન જે ટાઈમ છે, મેં તમને કીધું વેકેશન ઇન ધ સેન્સ કે હોસ્ટેલમાં અમે 1 તારીખ પછી એડમિશન કન્ફર્મ કરવાના હતા, બરાબર. એના પહેલા આ બધી વિડીયો ઉતારી ગયા છે, એટલે અમે મેન્ટેનન્સ ચાલુ જ હતું કરવાનું હતું, પણ ભાઈને આ બહુ હાઇલાઇટ કરવાનો મોકો મળ્યો. અને બહુ ત્રીજી વાત એ છે કે જે દારૂની બોટલ બતાવી છે જેના હાથમાં છે, યુનિવર્સિટીની અંદર જ્યારે સાફ સફાઈ થાય છે ત્યારે અમને આજ સુધી કોઈ આવી વસ્તુ જોવા મળી નથી, બરાબર. હવે એ અમને ખ્યાલ નથી કે જેમ કોઈ વ્યક્તિ યુનિવર્સિટીને બદનામ કરવા માટે ખોટી ઓળખાણ આપીને આવ્યા હોય કે અમે તો ફાયરમાંથી આવ્યા છીએ, કોને ખબર કે પોતાની રીતે બહારથી ક્યાંક લઈ આવ્યા હોય અને પ્રોજેક્ટ કરી દીધો કે યુનિવર્સિટીમાંથી મળે છે. પાણીની વાત રહી તો પાણીમાં પણ એવું છે કે પાણી અત્યારે હોસ્ટેલના એડમિશન જ્યાં સુધી ચાલુ નહોતા થયા ત્યાં સુધી અમુક વાર પાણી આવતું હતું, પણ સાફ સફાઈનું કામ ચાલુ હતું ત્યાં સુધી વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે તમે ડિપાર્ટમેન્ટની અંદર પાણી હોય છે ત્યાંથી તમે પીવાનું પાણી ભરી લો, બરાબર. એટલે એના કારણે પાણીનું જે કુલર છે એમાં પાણી નહોતું. બાકી એવું નથી, યુનિવર્સિટીની અંદર એવરી મંથ જે પણ કામ થાય છે મેન્ટેનન્સનું, વાયરિંગ, પ્લમ્બિંગ, એનો બધો હિસાબ યુનિવર્સિટી પાસે છે. એ વોર્ડન સિક્યુરિટી વેરીફાઈ કરે છે, રેક્ટરની સહી આવે છે, એનું પછીનું બિલ ચૂકવવાનું થાય છે સંતોષકારક કામગીરી પછી. પણ વિદ્યાર્થીને પણ સાહેબ હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે યુનિવર્સિટી આજે આપણા ઘરમાં કોઈ વસ્તુ બગડેલી હોય તો આપણે ટ્યુબલાઇટ બદલાવીએ. અમારી યુનિવર્સિટીમાં અમે વાયરમેનને જ્યારે કાલે સાંભળ્યા, ઇવન તમે પણ સાંભળ્યા હતા કે વિદ્યાર્થીઓ બાથરૂમમાં બલ્બ નાખીને તો બલ્બ ચોરી જાય છે, ઇવન ટોયલેટના ફ્લશ તોડી જાય છે, ટ્યુબલાઇટને પંખાએ ચોરી જાય છે. તો હવે યુનિવર્સિટી કે સરકાર તંત્ર આ વ્યવસ્થા ઊભી કરે છે તો એકવાર બે વાર રિપેર કરી દે, પણ જો ઘડી ઘડી તૂટતું આવે તો પછી વિદ્યાર્થીને સમજવું જોઈએ. કારણ કે આ કોઈ નાસમજ લોકોની યુનિવર્સિટી, અહીંયા કને ગ્રેજ્યુએટ થયેલા લોકો, ભણેલા ગણેલા લોકો હાયર એજ્યુકેશન લેવા માટે આવે છે. તો સરકાર જે પણ તંત્ર જે પણ વ્યવસ્થા ઊભી કરે છે એ વ્યવસ્થા ઊભી કરવા પછી મેન્ટેન કરવું તો વિદ્યાર્થીની જવાબદારી છે. ત્યાં ગંદકી ન થવી જોઈએ, ત્યાં થૂકવું ન જોઈએ, કાચબાચ ન તૂટવા જોઈએ, પંખા ટ્યુબલાઇટ ચોરી ન થવી જોઈએ. તો આ બધે વિચાર ઉપર અમે વારંવાર હોસ્ટેલના વિદ્યાર્થીઓને મળીએ એઝ અ રેક્ટર, અને ત્યારે એને હું સમજાવવાનો પ્રયાસ હું પણ કરું છું, બીજા પણ પ્રાધ્યાપકો કરે છે, અને અમે વિનંતી કરીએ છીએ કે તમે સરકારી તંત્રને જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો તમે ઉપયોગ ન કરો. બાકી રહી વાત આ જે રીલ છે, રીલ ભલે બનાવી એને ધ્યાન દોર્યું, ચલો હું એમ નથી કહેતો કે 100%માં, કારણ કે અમુક ટકા ચલો કમી હોય ને મેન્ટેનન્સ વારંવાર વિદ્યાર્થીને રજૂઆત પછી કરવામાં આવે છે, પણ રીલની અંદર જે ખોટી આઈડેન્ટિટી આપીને આવું કે અમે ફાયર વિભાગમાંથી છીએ, અમારા વિદ્યાર્થીનો પણ એમાં હું એમ કહી શકું છું કે ગુનો છે કે એને બાંહેધરી આપી કે ના ફાયર વિભાગમાંથી છે, બરાબર. એ પણ પ્રશ્ન છે કે શું વિદ્યાર્થી એ લોકોને બોલાવ્યા હતા યુનિવર્સિટી બદનામ કરવા માટે, બરાબર. અને આ રીતે કોઈની પરવાનગી આવીને વાત કરવી, એક રજૂઆત કરવાની રીત હોય, કમ્પ્લેન તો જસ્ટિફિકેશન માંગે, એને બોલાવવું જોઈએ, વોર્ડનને, રેક્ટરને મને બોલાવવું જોઈએ કે યુનિવર્સિટીમાં રજૂઆત કરવી જોઈએ કે આ બધું શું છે અમે કહી શકીએ. અને પછી જો સંતોષકારક જવાબ ન મળે તો પછી ભલે તમે તમારી રીતે આગળ વધો, પણ આ યોગ્ય નહોતું. બાકી યુનિવર્સિટીનું જે કામ છે એ અમારા માનનીય કુલપતિ હોય કે માનનીય રજિસ્ટ્રાર હોય કે હું હોઉં કે કોઈ પણ હોય, અમારા તંત્રમાં હંમેશા ઓપન રહ્યા છે વિદ્યાર્થી લક્ષી કામ થાય અને વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ અમારો પ્રયાસ હોય છે. થેન્ક યુ.